તળાજા શહેરમાં અંદાજે 60 લાખના ખર્ચે બનાવવામાં આવેલ ડામર રોડ પ્રથમ વરસાદમાં જ અનેક સ્થળોએ ધોવાઈ જતા કામની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે। ગાંધીજીના પુતળાથી માયા પેટ્રોલ પંપ સુધીનો રોડ હાલ અનેક જગ્યાએ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। ગાંધીજીના પુતળાથી માયા પેટ્રોલ પંપ સુધીનો ડામર રોડ અંદાજે 60 લાખના ખર્ચે બનાવવામાં આવ્યો હતો। રોડના નિર્માણ દરમિયાન વેપારીઓને 2 દિવસ સુધી દુકાનો બંધ રાખવા અપીલ કરવામાં આવી હતી, જેથી કામગીરી સરળતાથી પૂર્ણ થઈ શકે। વેપારીઓએ પણ વિકાસના હિતમાં પોતાના ધંધો બંધ રાખીને સંપૂર્ણ સહકાર આપ્યો હતો, પરંતુ પ્રથમ જ વરસાદ બાદ રોડના અનેક સ્થળોએ ડામર ધોવાઈ જતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। ખાસ કરીને ગાંધીજીના પુતળા પાસે રોડની હાલત અત્યંત ખરાબ જોવા મળી રહી છે। રોડની કામગીરી દરમિયાન કોંગ્રેસના વિરોધ પક્ષના કોર્પોરેટર દ્વારા પણ કામની ગુણવત્તાને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। આ કામગીરી અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા। જોકે વિરોધ પક્ષનો આક્ષેપ છે કે તેમની રજૂઆતો છતાં કામગીરીમાં જરૂરી સુધારા કરવામાં આવ્યા નહોતા। હવે પ્રથમ જ વરસાદમાં રોડ ધોવાઈ જતા તે સમયે ઉઠાવવામાં આવેલા સવાલો ફરી ચર્ચામાં આવ્યા છે। વેપારીઓ અને સ્થાનિક નાગરિકો માંગ કરી રહ્યા છે કે સમગ્ર રોડના કામની ગુણવત્તાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જો કોઈ બેદરકારી કે અનિયમિતતા સામે આવે તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે। હાલમાં આ મામલે સંબંધિત વિભાગ અથવા જવાબદાર સત્તા અધિકારીઓ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી।